નીટની પરીક્ષાનું પેપર લીક થયું. નીટની પરીક્ષા એટલે આ દેશમાં ડૉક્ટરો બનવા માટેની પ્રાથમિક પરીક્ષા. જ્યારે પેપર લીક થયું અને ડફોડને ઠોઠ નેતાઓના છોકરાઓને જ્યારે ડૉક્ટર બનાવી દેવાની યોજના થાય તો આ દેશના લોકો, બીમાર લોકોની શું હાલત થશે? અને જે વિદ્યાર્થીઓ, હોશિયાર વિદ્યાર્થીઓ, તજજ્ઞ છે, જે લોકો નીટની પરીક્ષા પાસ કરવાને સક્ષમ છે, એવા લોકોને અન્યાય થયો ને એમને સામાન્ય પટાવાળા બનવું પડે એવી હાલત જ્યારે આ સરકાર સર્જે છે ભાજપની, ત્યારે આ સરકાર જ્યારે નીટના પેપરો લીક થયા એની સામે વિદ્યાર્થીઓ શાંતિથી બંધારણમાં આર્ટિકલમાં જે અધિકાર મળેલો છે પોતાની રજૂઆત કરવાનો, ગાંધીજીએ કદાચ આંદોલનમાં અંગ્રેજો સામે કરેલું ત્યારે અંગ્રેજોએ પણ આવી બર્બરતા નથી વાપરી અને આવી રીતે ઢોર માર માર્યા નહોતા. એટલી ખરાબ રીતે પોલીસ છે કે ડ્રગ માફિયા છે ખબર ના પડે, કેમ કે નેમપ્લેટ વગરના માણસો આવીને દંડાથી માર્યા છે અને ગોદા માર્યા છે. અને ઉપરથી વિદ્યાર્થીનીઓ, બાળકીઓ, છોકરીઓને પુરુષ પોલીસવાળાએ ખરાબ સ્પર્શ સાથે ખોટું બિહેવ કરેલું છે, જે દેશ અને દુનિયાએ જોયું છે. તો આ દેશમાં નાગરિક તરીકે એક શરમ આવી જોઈએ, કેમ કે આ ઇન્ટરનેશનલ મીડિયાએ જર્મનીમાં, અલ જઝીરામાં, CNN પર, BBC પર આખી દુનિયાએ જોયું છે ને વિશ્વગુરુના દેશમાં શું ચાલી રહ્યું છે. તો આની સામે આ વિદ્યાર્થીઓના સપોર્ટમાં આજે પેરેન્ટ એસોસિએશને જે મેમોરેન્ડમ મોકલ્યું છે વડાપ્રધાનને, એના સપોર્ટમાં અમે વિશ્વામિત્રી બચાવ સમિતિ તરફથી એમને સહયોગમાં આવેલા છે.